નમસ્કાર, હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં નકલીના ભરમાર વચ્ચે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ કૌભાંડ। લોકમુખી ચર્ચા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જ ખૂબ મોટું કરોડોનું કૌભાંડ। દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદ સ્માર્ટ સિટીમાં વાડજમાં આવેલા રામાપીરનો ટેકરો જોગણી માતાજીની ચાલી અને ધાંધારીની ચાલીના દ્રશ્યો છે। વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વાડજ રામાપીર ટેકરો સેક્ટર 4નું રીડેવલપમેન્ટનું કામ આપવામાં આવ્યું છે, જેમાં બિલ્ડરના માણસો અને ત્યાંના સ્થાનિક લુખ્ખા તત્વોની મિલીભગતથી ત્યાંના વર્ષો જૂના સ્થાનિક રહેવાસીઓને બળજબરીપૂર્વક અને તેમની ગેરહાજરીમાં તેમના માલિકના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કાયદેસરની કાર્યવાહી કરો, પરંતુ કોઈની મિલીભગત ઉપર બુલડોઝર ફેરવવું યોગ્ય નથી। જુઓ ત્યાંની સ્થાનિક ત્રાહિત પબ્લિક શું કહેવા માંગે છે। શું કરી પ્રજાજનોને ન્યાય મળશે કે કેમ? આવા મોટા ગજબના બિલ્ડર માફિયાઓ ઉપર કાર્યવાહી થશે કે કેમ? સરકાર આવા માફિયાઓનો વરઘોડો ક્યારે કાઢશે? બ્યુરો રિપોર્ટ, બંસી પટેલ, સાબરમતી। શીલા અમે 4 પેઢીથી અહીં કને રહે છે, બરાબર। આજે મારી ઉંમર 65 વર્ષની થવા આવી, બરાબર। હવે આ ઉંમરે અમારે ક્યાં જવાનું, ક્યાં રહેવાનું, બરાબર। મારા બાળ બચ્ચા રખડે છે, મને બધું રખડે, તો આપ સાહેબો નર્મ વિનંતી કરીએ છીએ અમાને સહકાર આપવા, કારણ કે આ બધા લુખા તંતુઓ છે, અમારે એમનાથી લડી શકાય એવું છે નહીં। તો આનું અમારે શું કરવું? તો આની માટે તમે તાત્કાલિક પગલાં ભરવા અને આનો ન્યાય આપવા, તો આપ સરકાર છો તો જરૂર અમાને ન્યાય આપશો એવી અમારી નર્મ વિનંતી છે। નામ જણાવશો? પ્રજાપતિ ભાવેશ છે મારું નામ। તમારે શું તકલીફ છે અહીંયા? તકલીફ એવી છે સાહેબ, અમારું ઘર અહીંયા ઊભું છે, વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ, બરાબર। અને અમારા 2001 પહેલાંનો પુરાવો છે, બધા ડોક્યુમેન્ટ છે, એમની રીતે એમને નંબર પાડેલો છે, બધી રીતે છે। અમારું મકાન જાણ બહાર પાડી દેવામાં આવ્યું છે અઠવાડિયા પહેલાં, અને જ્યારે મકાન પાડી દીધું એના પછી અમે ચેક લેવા ગયા કે ભાઈ જે પણ હક બનતો હોય અમારે, જે તમારે રકમ આપવાની હોય ભાડા પેટે એ આપી દો। તો એવું કહે છે કે તમને કંઈ નહીં મળે, તમારા ડોક્યુમેન્ટ પુરાવા નથી બરાબર, એમ છે તેમ છે। કાયદેસરના પુરાવા હોવા છતાં 2001 આમ સરકાર 2010ના પુરાવાની માંગણી કરે છે, એના છતાં આપણી જોડે 2001ના પુરાવા છે, તો પણ એ પુરાવા માન્ય ગણવામાં આવતા નથી। અને બીજી જગ્યાએ એમને એમ લોકોને ખાલી રૂમ બનાવેલી હોય તો પણ એનો ચેક આપી દે છે, એમની બધી સિસ્ટમ અંદર એમની રીતે ચલાવે છે। સમગ્ર ઘટના શું થઈ હતી એના વિશે થોડી માહિતી આપશો? અમારા લોકો મારું મકાન અને મને જાણ બહાર મારું મકાન પાડી દેવામાં આવ્યું છે, લોક મારેલું હતું અને એમને પાડી દીધું છે, અને મને કંઈ જાણ કરી નહીં એમને। તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? મારો 1976થી અમે લોકો અહીંયા રહીએ છીએ। તો તમારું જે મકાન પાડ્યું એના સામે તમને મકાન આપવાનું કે એવું કંઈ કીધું ખરી? હા, મકાનની સામે મકાન આપવાની વાત કરી હતી, બરોબર। તો પછી તમને મકાન મળ્યું કે ના મળ્યું? ના, ડાયરેક્ટ પાડી દીધું સાહેબ। તમારું મકાન પાડ્યું એનો અંદરનો જે સામાન કે એવું કંઈ? સામાન હવે મને ખબર નહીં સાહેબ, એમને સામાનને શું કર્યું સાહેબ? બરાબર। તો તમે આના વિરુદ્ધ કંઈ ફરિયાદ કે એવું કંઈ કર્યું ખરી? હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈશ સાહેબ। હવે 5-6 દિવસ સુધી મેં એમની રાહ જોઈ, પણ મારા ઉપર કોઈનો કોલ બોલ આવ્યો નથી સાહેબ। અમારા સામાન માટે તો જોવું પડશે ને કે મારા સામાન શું શું હતો ને શું નહીં। શું નામ તમારું ભાઈ? પરમાર જીતેન્દ્ર કુમાર। તમારે શું ઘટના બની છે? ઘટના એવી હતી કે આ લોકો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે માણસો હતા, પોલીસ કાફલો રાતના 7 વાગે અમારા ઘરે આવ્યો, મારું ઘર લોક મારેલું હતું, તે છતાંય કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા વિના કે નોટિસ ચોંટાડ્યા વિના અમારી જાણ બહાર મારા ઘરનું લોક મારેલું હોવા છતાં બી મારા ઘરનું લોક તોડી નાખ્યું, મારો સામાન બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધું એ લોકોએ। એની અંદરથી ઘણી વસ્તુઓ બી મારી ગુમ થઈ ગઈ છે, તે છતાં અમે રિક્વેસ્ટ કરી કે તમે ભાઈ આવું કઈ રીતના કરી શકો? કાયદાના હાથમાં લઈને તમે કામ કરો છો, અમને કોઈ માહિતી વગર તમે કરો છો બધું। એ છતાંય અમારી એક પણ ના સુની, અને રાતોરાત બીજા દિવસે બી અમારું મકાન એ લોકોએ પાડી નાખ્યું। મકાન પાડી નાખ્યું એના પછી તમને બીજું મકાન મળશે કે એના જે ભાડા પટ્ટેના ચેક મળશે એવી કોઈ વાતચીત થઈ કે નહીં? ના, એવી કંઈ વાત નથી કરતી। એ લોકો એવું જણાવ્યું હતું કે તમારા 2010 પહેલાંના પુરાવા હોવો જોઈએ, એ પછી કે તમે પુરાવા લઈને આવજો ઓફિસે, અને એ પછી અમે તમને પુરાવા ચેક કરી અને તમને ચેક આપીશું ભાડા પેટાના। તમે અહીંયા કેટલા વર્ષથી વસવાટ કરો છો? મારા મમ્મી પપ્પા મિનિમમ 50 વર્ષથી અહીંયા વસવાટ કરે છે। તો તમારી પાસે અહીંના જે નક્કર પુરાવા છે કે નહીં? હા, નક્કર પુરાવા છે મારી જોડે। તો અગર તમને જો મકાન નહીં ફાળવે તો તમારી આગળની રણનીતિ શું રહેશે? મકાનની ફાળવણી જો નહીં કરો તો અમે આ રીડેવલપમેન્ટ સ્કીમની અંદર તમામ અધિકારી
કે જે કંઈ પણ લાગતા વળગતા હશે સ્કીમની અંદર એના વિરુદ્ધ ફરિયાદ કરીશું. જો ફરિયાદ HCની અંદર નહીં સુને તો સુપ્રીમમાં બી જવાની તૈયારી રાખીશું, જેથી કરીને અમને ગરીબ પ્રજાને ન્યાય મળે એવી અમારી આશા. તમારું નામ શું છે ભાઈ? રાજુસિંહ ઠાકોર. શું થયું આખી ઘટનામાં? આખી એ જ લોકો 23 તારીખે આવ્યા હતા નોટિસ વગર, બરાબર, નોટિસ ચોંટાડી નહીં, બરાબર, અમારું મકાન પાડી નાખ્યું, બરાબર, અમારો ધંધો પાણી બંધ છે, છોકરા વોકરા બધા ઘરે જ છે, બરાબર, એ જતા નહીં પાડવા, બરાબર, 8 દિવસથી અમારો ધંધો ખરાબ થાય છે ઓર છોકરાની સ્કૂલો ખરાબ થાય છે, બરાબર, અમારે કરવાનું શું હવે? તમને મકાન આપવાનું કીધું? મારા મકાન અમે ઓફિસ ઉપર ગયા હતા, બરાબર, મકાન માટે, પણ એ લોકોને ના પાડી તમારા કાગળિયા ચાલે નહીં એવું છે, બરાબર, તમને મકાન ના મળે એવું કીધું. મેં એમને કીધું હતું, મેં કીધું ભલે મારે સુપ્રીમ કોર્ટ જવું પડે, ભલે મારે કેસ કરવું પડે, મારે કેસ કરવાનું છે.